આજકાલ આપણને બ્રા સિલેક્શનમાં ખૂબ જ તકલીફ થતી હોય છે. જે સ્કિન હેલ્થ માટે કઈ બ્રા આપણે ચૂઝ કરવી જોઈએ તો તેના વિશે આપણે આજે જાણીએ. માયસેલ્ફ ડૉક્ટર રિમ્પલ પટેલ, ત્રિવાન સ્કિન કેર હોસ્પિટલમાંથી. બ્રા સિલેક્શનમાં આપણે મેઇન તો સાઇઝ પહેલાં તો સિલેક્ટ કરવી જોઈએ. સાઇઝમાં ખાસ એકદમ ખૂબ લૂઝ કે ખૂબ ટાઈટ બ્રા ન પહેરવી જોઈએ. રેગ્યુલર વેર બ્રા અવેલેબલ છે ઘણી બધી, જેમાં આપણને રેગ્યુલર ડેઇલી વેર માટેની બ્રા અવેલેબલ હોય છે તે રેગ્યુલર પહેરવી જોઈએ. યરલી આપણી સાઇઝ ચેક કરવી જોઈએ, જેથી આપણી જાડા થઈએ કે વજન વધે છે તો સાઇઝને ચેન્જ કરવાની જરૂર પડતી હોય છે, તો તે આપણે રેગ્યુલરલી કરવું જોઈએ. આઈડિયલી કોટન અને બ્રીધેબલ જે ફેબ્રિક હોય જેની રેગ્યુલર બ્રા પહેરીએ તો વધારે સારું, જેનાથી આપણને પરસ્પિરેશન કે કામ કરતી વખતે જે પસીનો થાય છે તો તે પસીનો શોષી લે અને સુકાઈ જાય, જેથી કોટન હોય તો તે પસીનો ત્યાં ન રહીને ઇરિટેશન કોઝ નહીં કરીને ઇન્ફેક્શન નહીં કરે. સિન્થેટિક મટીરિયલની બ્રા અવેલેબલ હોય છે, પ્લસ બીજી અલગ અલગ બધા મટીરિયલની હોય છે જે કોસ્મેટિક કે કોઈ પણ સારા વપરાતી હોય છે, પરંતુ એ ન વાપરતા બને ત્યાં સુધી આપણે કોટનની રેગ્યુલર વેરમાં પહેરવી જોઈએ. અને જ્યારે પણ એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે સ્પોર્ટ્સ બ્રાનો ખાસ યુઝ કરવો જોઈએ, જેનાથી સપોર્ટ મળી રહે. સ્પોર્ટ્સ બ્રા સ્પેશિયલી બ્રેસ્ટને સપોર્ટ માટે હોય છે, જે સપોર્ટ મળી રહે, પ્લસ રૂટીનમાં એક્સરસાઇઝ જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે વધારે ફ્રિક્શન થતું હોય છે એરિયામાં, અંડર બ્રેસ્ટ એરિયામાં. જે ફ્રિક્શનથી વધારે સ્કિન એબ્રેડ થાય, પરસેવો થાય, અને એબ્રેડ થયા પછી જે ભીનું ભીનું રહ્યા કરે અને એમાં ભેજના લીધે ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જતા હોય, જે અવોઇડ કરવા માટે બને ત્યાં સુધી સ્પોર્ટ્સ ટાઈમ પર કે એક્સરસાઇઝ ટાઈમ પર સ્પોર્ટ્સ બ્રા યુઝ કરીએ, જેથી તે ફ્રિક્શન કે ઇરિટેશન જે સ્કિનને થાય છે તે આપણે અવોઇડ કરીએ. અને પરસેનો જે કોટન બ્રાથી ચૂસાઈ જાય છે, જેથી ભેજ નથી રહેતો અને ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જતા હોય છે. અત્યારે ઘણી બધી લેડીઝ અમારે કન્સલ્ટેશન માટે આવતા હોય છે જે ફંગલ ઇન્ફેક્શન મેઇનલી છાતી નીચેના ભાગમાં છે કે બગલના ભાગમાં છે જે થતું હોય, એ મેઇનલી ભીનું રહેવાના કારણ કે કામ કરે છે તો ત્યારે ખૂબ પસીનો થાય છે. અંડરગાર્મેન્ટ્સ જે આપણા છે ચેન્જ કરવાના હોય ટાઈમ પર તે ચેન્જ નથી કરતા, અધરવાઇઝ પાવડર કે એવું કંઈ યુઝ નથી કરતા તેના લીધે થતું હોય. પરંતુ આમાં કોટન બ્રા યુઝ કરીએ તો એ વસ્તુ ઘણી ખરી ઓછી થઈ જતી હોય.